બોક્સિંગ ડે ટેસ્ટ શું છે, શા માટે ઉજવવામાં આવે છે, બોક્સિંગ ડે ટેસ્ટનો ઇતિહાસ શું છે, આ બધા સવાલોનો જવાબ તમને આ વિડીયોમાં ગુજરાતીમાં મળશે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાય છે, જેમાંથી બંને ટીમોએ એક મેચ જીતી છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. તમને જણાવી દઈએ કે આ ટેસ્ટને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. બોક્સિંગ ડે ટેસ્ટ શું છે? બોક્સિંગ ડે ટેસ્ટ એક મેચ છે જે દર વર્ષે 26 ડિસેમ્બરે એટલે કે ક્રિસમસના બીજા દિવસે રમાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિસમસ પછી બીજા દિવસે 26 ડિસેમ્બરથી રમાશે, જેને બોક્સિંગ ડે કહેવામાં આવે છે. મેલબોર્ન સામાન્ય રીતે દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન કરે છે, પરંતુ હવે આ દિવસ વિશ્વના અન્ય ભાગોમાં પણ ઉજવવામાં આવે છે. તો હવે જોઈએ શા માટે ઉજવવામાં આવે છે બોક્સિંગ ડે. એવું કહેવાય છે કે રાણી વિક્ટોરિયાના શાસન દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યના નોકરને તેમના રાજા અથવા રાણીના હાથમાંથી ક્રિસમસની ભેટ આપવામાં આવતી હતી. આ ભેટોને ક્રિસમસ બોક્સ કહેવાતા અને ત્યારથી 26 ડિસેમ્બરે બોક્સિંગ ડે તરીકે ઓળખવામાં આવે છે. બોક્સિંગ ડે ટેસ્ટનો ઇતિહાસ શું છે? તો બોક્સિંગ ડે પર પ્રથમ ટેસ્ટ મેચ 1968માં વેસ્ટ ઇન્ડિઝના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન યોજાઈ હતી. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ 1980થી દર વર્ષે બોક્સિંગ ડે પર ટેસ્ટ મેચનું આયોજન કરે છે.